હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલ। હાલના સમાચારમાં વાત કરીએ તો ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરની મળેલ સૂચના અનુસાર માન્ય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દિન નિમિત્તે સુધી સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટેના સ્વચ્છતા ही સેવા જન આંદોલનની ઉજવણી આહવાન કરવામાં આવેલ છે। આ વર્ષે સ્વચ્છતા ભારત મિશન 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છતા ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે। સ્વચ્છતા ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા ભારત મિશન તારીખ 17 ઓક્ટોબર 2024 થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે। જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજે રોજ વિવિધ પ્રકારના જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા ही સેવા 2024 અંતર્ગત વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરેલ છે, જેના અંતર્ગત શહેરના લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવા અને તેના વિશે સભાનતા લાવવા માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ડભોઈ નગરપાલિકા દ્વારા આજ રોજ મહેદવ્ય હાઈસ્કૂલ, કુમાર શાળા 1 અને એસટી ડેપો ખાતે લોકોમાં આની ગંભીરતા વિશે જાગૃતતા આવે તે હેતુથી શેરી નાટકના આયોજન કરેલ હતા। સફાઈ એ દરેક નાગરિકની અંગત જવાબદારી પણ બને છે। નગરપાલિકા સફાઈ કરવા માટે બંધાયેલી છે ને એ પ્રમાણેની કાર્યવાહી અવારનવાર કરતી હોય છે, પરંતુ જ્યાં સુધી લોકફાળો કે લોકોનો સહકાર એની સાથે ના જોડાય ત્યાં સુધી કોઈ પણ મુહિમ એ સફળ રહેતી નથી। જેના કારણે થઈને હું ડભોઈ શહેરની જનતાને આ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આપની ઘરની આસપાસ સફાઈ રાખો, આપના ઘરનો કચરો છે એ રસ્તા પર ના આવવા દઈને ડોર ટુ ડોરમાં આપો। આપને સફાઈ વિશે કોઈ પણ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો, અમે એને તાત્કાલિક દૂર કરવાની વ્યવસ્થા કરીશું। સાથે સાથે આપના ઘરનો ફેલાયેલો જે કચરો છે એ સડક પર આવે છે અને અંતે એ આપને જ હેરાન કરે છે અને એ જ કચરો ભેગો થઈને ઢગલાઓમાં પરિવર્તિત થાય છે અને આપણે ગંદકીનું સામ્રાજ્ય વધે છે અને લોકોમાં સ્વાસ્થ્યના પણ ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે। નગરપાલિકા રાત દિવસ એક કરીને એને સફાઈ કરીને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે અને કરતી રહેશે, પણ લોકો આની સાથે જોડાય, સફાઈ માટે સભાન બને અને પોતાની પ્રતિક્રિયા આપી અને પોતાનું શ્રમદાન કરી પોતાના ઘરની આસપાસ, પોતાની ગલી, પોતાનો મહોલ્લો, પોતાની શાળા, કોલેજ, બસ ડેપો ની સાફ સફાઈ રાખવામાં અમારો સહકાર આપે એ બદલ મારી સૌને વિનંતી છે।